एक मत गुजरात बने भाजप सरकार। एक मत। 1 लाख किलोमीटर જેટલી લાંબી નહેર વ્યવસ્થા, 15 લાખ હેક્ટર સૂકી જમીનમાં ખેતી ને ખેતીની ઉપજમાં આખા દેશમાં ગુજરાત સૌથી આગળ। જોયું, સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરમાં સુરત ચોથા ક્રમે છે। પપ્પા, પણ તેમાં મને શું કામ સંભળાવો છો? આ તમને જુવાનીઓને આજકાલ મુંબઈનો ક્રેઝ છે ને એટલે કહું છું। અરે આપણા શહેરના ગ્રોથની સ્પીડ મુંબઈ કરતાં વધારે છે અને સમગ્ર એશિયામાં પ્રથમ ક્રમે છે। અને આ જો, સુરતને અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે। અરે હા પપ્પા, પણ એ બધું તમે મને શું કામ કહો છો? આ તો દિલ્હી, બેંગ્લોર ભણવા જવાની જીદ કરે છે ને એટલે કહું છું। અરે આપણા શહેરમાં બધું જ છે। પપ્પા, તમે શું સવારમાં લેક્ચર આપવા બેઠા છો? અમને બધી ખબર છે। શું ખબર છે? અરે આપણે આપણા શહેર વિશે થોડું ઘણું જાણવું જોઈએ કે નહીં? માય ડિયર ડેડ, ચાલો, તમે સુરત વિશે બધું જ જાણો છો ને, તો હું તમને થોડા ઘણા સવાલો પૂછું। હે? હા, બોલો। સુરત સૌથી ઝડપથી વિકસતું શહેર છે ને, તો એના આ ઝડપી વિકાસને જાળવી રાખવા માટે સૌથી વધારે જરૂર શેની પડશે? કેમ ચૂપ થઈ ગયા? સાંભળો, આપણા સુરતનો ફાસ્ટેસ્ટ ગ્રોથ રેટ જાળવી રાખવા માટે સૌથી વધારે જરૂર એનર્જી એટલે કે ઉર્જાની પડશે। અને આપને ખબર જ હશે કે આપણા દેશમાં એનર્જીની શોર્ટેજ છે, એટલે આપણે ઉર્જા પ્રાપ્તિના કાયમી અને સબળ પ્રાપ્તિ સ્થાનો ઊભા કરવા પડશે। પણ તમે આ બધું મને શું કામ સંભળાવો છો? એટલા માટે કે આપને જાણવાની જરૂર છે કે સુરતે તેનો મહત્તમ ગ્રોથ રેટ જાળવી રાખવા માટે જરૂરી ઉર્જાની વ્યવસ્થા પણ કરી લીધી છે। એટલે એમ પપ્પા કે આપણું શહેર વૈકલ્પિક ઉર્જા ઉર્ફે ઓલ્ટરનેટિવ એનર્જીનું હબ બની રહ્યું છે અને આપણે ત્યાં ઘન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે। અને હા, આમ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરતું આપણું શહેર પ્રથમ છે। યસ, આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ આપણું ગુજરાત વીજળી વેગે વિકસતું રાજ્ય બન્યું છે। અને હા, એમાં પણ આપણું સુરત શહેર બન્યું છે સિટી નંબર 1। एक मत गुजरात बने भाजप सरकार। एक मत।